ના હોય તો શું કામ મોટા મોટા વચનો આપો છો? આમ તો તમે જાહેરમાં મોટી મોટી ભાજપ સરકારની વાતો કરો છો, ભાજપ ચંડાના ઝંડા લઈને ફરો છો, મોદી કરો છો, તો જ્યારે કાયમી શિક્ષકની ભરતીની વાત આવે છે ત્યારે તમારો પાવર ક્યાં જાય છે? ત્યારે તમારી સત્તા ક્યારે જાય છે? ત્યારે તમારી હોશિયારી ક્યાં જાય છે? ત્યારે તમારી આવડત ક્યાં જાય છે? છોકરાઓને ધસડવા હોય, એમના કપડાં ફાડવા હોય, એમની ટીંગાટોળી કરવી હોય, છોકરીને ધસડવા હોય, છોકરીના કપડાં ઊંચા નીચા કરવા હોય, એમનું અંગનું પ્રદર્શન થાય છે, દુનિયા આખી જોવે છે. કે દેશના વડાપ્રધાનને હું એટલું જ કહીશ, તમે સિંગાપુર જઈને તમે ડ્રમ વગાડશો તો દેશનો ઉદ્ધાર નહીં થાય. કાયમી શિક્ષકની ભરતી માટે અહીં રોડ છે, રોડ ઉપર શિક્ષક આવી ગયો છે અને હજુ તમે જો 2 મહિના ભરતી નહીં કરો તો અમે રોડની નીચે દટાઈ જઈએ. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. ગાંધીનગર જે આંદોલનની ભૂમિ કહેવામાં આવે છે ને ફરી એકવાર ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની માંગ સાથે આંદોલન ઉપર ઉતર્યા છે, કારણ કે 24,700ની ભરતીની જે વાત હતી થોડાક સમય અગાઉ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જે આ શિક્ષકને લઈને જે પ્રશ્ન હતો, કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનની સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે, છતાં પણ આ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી. સત્તાવાર કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં નથી આવ્યું. તેને જ લઈને આ વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ છે ને ટેટ ટાટ પાસ ઉમેદવારો પહેલાં તો જે તેમની મુખ્યત્વે શું રજૂઆત છે, તેઓ શું કહી રહ્યા છે, તેમને શું શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને સંદેશો આપ્યો છે તે સાંભળી લો. છે તો આજે બેટીઓ પડી તો ગઈ છે, પણ રસ્તા ઉપર ઢસડવાનો વારો આવ્યો હોય એને આંદોલન કરવું પડે છે 2 વર્ષથી. કઈ રીતે ગુજરાત મોડેલને જુઓ છો? જો મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી એ તારીખ મુજબ ભરતી આવી ગઈ હોત તો આજે પબ્લિક આ ગ્રાઉન્ડમાં ના હોત, આંદોલન કરવાની જરૂર ના પડી હોત, પરંતુ મુખ્યમંત્રીએ પોતાનો વાયદો પૂરો કર્યો નથી, એટલા માટે અમારે રસ્તા ઉપર આવવું પડ્યું છે, આંદોલન કરવા પડ્યા છે. મુખ્યમંત્રીએ પોતાના વચનનું પાલન કરવું જોઈએ. પોતાની જાતની મુખ્યમંત્રી કહે છે તો એમના હોદ્દાની તો ઇજ્જત રાખે, એમના હોદ્દાની તો ઇલાજ રાખે, પોતાની ના હોય તો કાંઈ નહીં, પણ હોદ્દો તો એમને સાચવવો જોઈએ ને, એમના શબ્દનું વેલ્યુ જ નથી કાંઈ. તો વચન શું કામ આપ્યું? જો તમારી પાર્ટીમાં, તમારા પાર્ટીની નેતાઓમાં તમારામાં વચન પાડવાની આવડત ના હોય, તેવડ ના હોય તો શું કામ મોટા મોટા વચનો આપો છો? આમ તો તમે જાહેરમાં મોટી મોટી ભાજપ સરકારની વાતો કરો છો, ભાજપ ચંડાના ઝંડા લઈને ફરો છો, મોદી કરો છો, તો જ્યારે કાયમી શિક્ષકની ભરતીની વાત આવે છે ત્યારે તમારો પાવર ક્યાં જાય છે? ત્યારે તમારી સત્તા ક્યારે જાય છે? ત્યારે તમારી હોશિયારી ક્યાં જાય છે? ત્યારે તમારી આવડત ક્યાં જાય છે? છોકરાઓને ધસડવા હોય, એમના કપડાં ફાડવા હોય, એમની ટીંગાટોળી કરવી હોય, છોકરીને ધસડવા હોય, છોકરીના કપડાં ઊંચા નીચા કરવા હોય, એમનું અંગનું પ્રદર્શન થાય છે, દુનિયા આખી જોવે છે, ત્યાં તમારો પાવર દેખાય છે. પણ જ્યારે કાયમી શિક્ષકની ભરતી આવે ત્યારે તમારો પાવર કેમ નહીં દેખાતો? કાયમી શિક્ષકની ભરતીની વાત આવે ત્યારે ભાજપ સરકાર માય કાંગલી નમાલી બેવકૂફ અને આંધળી ગુંગી મેરી કેમ થઈ જાય છે? સરકાર આનો જવાબ આપે. 24,700ની ભરતી 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર આવી જશે. શિક્ષકોને મનાવ્યા જે તે સમયે આંદોલન ચાલ્યા, પણ એ માત્ર જાહેરાત લોલીપોપ સમાન. તેવા તમારા લોલીપોપ જ છે. છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવો અમને કહેતા હતા ભરતી આવવાની છે. છેલ્લા 1.5 વર્ષથી અમે અમારી સાથે આવી રીતે રમત રમે છે ભરતીના નામે. કોઈ ભરતી નથી આવી. ભરતી તો દુનિયામાં છે, ભરતીનું નોટિફિકેશન જાહેર નથી કર્યું. જો ભરતી એમને કરવાનો ઈરાદો હોત અને જો એમનામાં આવડત હોત ભરતી કરવાની તો ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દેત, પણ ભરતીનું નોટિફિકેશન જાહેર નથી કર્યું અને ભરતી નથી કરી. આના માટે એમનું ષડયંત્ર છે કે સરકારી શાળાઓ બંધ થાય, કાયમી શિક્ષકોની ભરતી કરવાની એમની કોઈ ઈચ્છા જ નથી. એટલે એક મૂવી છે એમાં ડાયલોગ હોય છે કે જો લોકો શિક્ષિત થઈ જશે તો પછી પ્રશ્ન કરતા એમનો જ ખુરશી જશે, એમની સત્તા જશે. એમને બીક છે કે જો આ બધા શિક્ષિત થઈ જશે, કાયમી શિક્ષકોની ભરતી થશે, છોકરાઓ ગરીબ ઘરના છોકરાઓ ભણવા મળશે તો ગુજરાતમાંથી ભાજપ સરકાર નાબૂદ ના થઈ જાય. એમને બીક લાગે છે શિક્ષકોથી. જો બીક ના લાગતી હોય તો ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં એમને શું વાંધો હતો? ભાજપ સરકારને, ગુજરાત સરકારને શિક્ષકોની, કાયમી શિક્ષકોની ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં કાંટા શું વાગે છે? જો એમને નોટિફિકેશન જાહેર કરવામાં લેટ થયું છે તો ટ્વીટ કરીને કહી ના શકે કે અમારે આ કારણોસર લેટ થયું છે, 15 દિવસ પછી અમે જાહેર કરશું. કેમ તમે ટ્વીટ કરતા નથી આવડતું? તો ટ્વીટ કરવા માટે કોઈ માણસો રાખ્યા છે, ગેરહાજર છે. તમારી શું હાલત છે અમને કયો, અમે એમને વધાવી લેશું જે કંઈ હોય. પણ તમને વાંધો શું છે? કાયમી શિક્ષકની ભરતી કરવામાં તકલીફ શું પડે છે? નોટિફિકેશન જાહેર કેમ નહીં કરતા? એટલે શિક્ષણને લઈને તો અત્યારે શાળા પ્રવેશ મહોત્સવ થયા, તમામ મંત્રીઓના ફોટા વાયરલ થયા અને એવું લાગતું હતું કે ભાઈ હવે શિક્ષણને લઈને સરકાર બહુ કટિબદ્ધ છે, તો પછી આવું કેમ? ફક્ત દેખાડવા, દુનિયાને દેખાડવા માટે કે અમે પ્રતિબંધ છીએ, અમે છોકરાનું વિચારીએ છીએ, શિક્ષકોનું વિચારીએ છીએ, ગુજરાત સરકારના શિક્ષણની અમને પડી છે, પણ હકીકતમાં કાંઈ પડી નથી. જ્યારે ભાજપ સરકાર આટલા વર્ષોથી છે તો શિક્ષણનું ઊંચું જવું જોઈએ, શાળાઓ ખુલવી જોઈએ, દર વર્ષે ભરતી થવી જોઈએ. એના બદલે થયું શું? શાળાઓ બંધ થઈ, શિક્ષણનું સ્તર નીચું ગયું, ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે અને શિક્ષકો શાળાઓમાં ત્યારે આંદોલન પર ઉતર્યા છે. તો કઈ રીતે કહેવાય કે આ વિકાસ છે એમ ભારતનો?
ગુજરાતનો વિકાસ ક્યાં દેખાય છે આમાં તમને? આ વિકાસ છે? છોકરીઓ રસ્તા ઉપર ધસરાય છે, એ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ દિવસે આ લોકો આંદોલન કરે છે. આ ગુજરાતનો વિકાસ છે? આને ગુજરાત સરકાર વિકાસ કહે છે? ભારતીય જનતા પાર્ટી આને વિકાસ કહેતી હોય ને તો તમે વિકાસની ડેફિનેશન સમજો કે વિકાસ કોને કહેવાય. જ્યાં છોકરીઓને રસ્તા પર ધસરાવું પડતું હોય, એના કપડા ઊંચા નીચા થાય છે. ગુજરાતમાં એનો વિડીયો વાયરલ થાય છે, આખું ગામ એ વિડીયોને જોવે છે, એના બાપના હાથમાં વિડીયો આવે છે કે મારી છોકરીના કપડા આવી રીતે ઊંચા નીચા થયા છે, દુનિયા જોવે છે. બાપના આંખમાંથી આંસુ નીકળી જાય છે કે મેં મારી છોકરીને આટલા માટે બનાવી ગણાવીને મોટી કરી હતી કે દુનિયાને આ ટીંગા ટોળી થાય ને દુનિયા એના આખું વિડીયો જોવે, એનું અંગ પ્રદર્શન થાય. શરમ આવી જોઈએ તમે આને વિકાસ કહેતા હોય તો. સરકારનું કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાનું કેવું એવું છે કે બધાને મોકો મળવો જોઈએ? શું મોકો મળે? આમાં કોને મોકો મળે? તમે 6 વર્ષે એક્ઝામ લો, 4 વર્ષ સુધી ભરતી ના કરો, 9 વર્ષ તો તમે આમને આમ બગાડી નાખો. એક ઉમેદવારના તમે યુવા ધનના 9 વર્ષ બગાડી નાખો છો, તો આમાં કઈ રીતે મોકો મળ્યો કહેવાય? ભરતીનો વારો આવે ત્યારે એક ઉંમર તો પૂરી થઈ ગઈ હોય છે. તમે કોઈને મોકો નથી મળતા. 50% ઉમેદવારની ઉંમર પૂરી થઈ ગઈ છે. હવે રજૂઆત કરવા માટે લઈ ગયા છે ને ફરી આજે વધુ એક તમને આશ્વાસન મળવાનું. હા, લોલીપોપ જ ફરીથી મળશે એટલે અમને. તમને આશા છે આજે પણ આશ્વાસન જ મળશે. હા, લોલીપોપ જ મળશે. હવે તો ક્લિયર થાય છે કે જ્યાં સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી કોઈ કાયમી શિક્ષકોની ભરતી નહીં આવે. જો આ ભાજપ સરકાર નાબૂદ થશે અને બીજી સરકાર આવે ને કાયમી શિક્ષકની ભરતી કરે તો ઠીક છે, બાકી મને આ ભાજપ સરકારમાં વિશ્વાસ નથી. લાગતું નથી કે આ કાયમી શિક્ષકોની ભરતી કરે આ સરકાર. જો ભરતી કરવાની હોત ને તો નોટિફિકેશન જાહેર કરી દીધું હોત. તો શું કાર્યક્રમો છે, શું આયોજન છે? આ રાત અમે અહીંયા જ રોકાશું આજે. અચ્છા, અડીખમ રહેશે. હા, જ્યાં સુધી નોટિફિકેશન ના આપે ત્યાં સુધી અહીંયા રહેશું. એકવાર ભારતીય જનતા પાર્ટી અમને કહી દે કે અમારામાં વેદ નથી, અમારી પાર્ટી નમાલી છે, અમારામાં વેદ નથી શિક્ષકની ભરતી કરવાનું, તો અમે જતા રહીએ. અમે માની લઈએ કે તમારી પાર્ટી છે નમાલી છે, તમે નમાલા નેતાઓ છો, તમારામાં વેદ નથી. વેદ હોય તો શિક્ષકોની ભરતી કરો અને નોટિફિકેશન જાહેર કરો. અગાઉ પણ શિક્ષકો વચ્ચે 10-15 દિવસ પહેલા આવ્યા હતા, એના બાદ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા હતા શિક્ષણ મંત્રી તરફથી? નોટિફિકેશન ખાલી એક ભરતીનો વાયદો આપ્યો છે કે 24,700 ની ભરતી આવશે, એ સિવાય કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. હાથ પગ એમનું કંઈ ચાલતું નથી, ખાલી જીભ જ ચાલે છે મોટી મોટી ફેંકવામાં. ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તો એવું નહીં લાગતું કે ગુજરાતમાં શિક્ષક સદસ્યતા અભિયાન ચાલુ કરવું જોઈએ સરકારે, કેમ કે શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ જોવા મળી રહી છે? આ બધા અભિયાનો હોય, આ બધા તાઇફાઓની વાત સરકાર કરતી હોય, આમાં કેવું છે હકીકતમાં સત્ય હકીકત જોવા જાય ને તો આ સરકારને કેવું છે ખબર? એની એક જ રણનીતિ હંમેશા રહી છે. આજે, કાલે અને આવતીકાલે હંમેશા એક જ નીતિ રહી છે, અપના કામ બનતા ભાડ મેં જાય જનતા. એટલે એનું જ્યાં વાત આવે ને ત્યાં બધું થઈ જવું છે. આખા ગામનું જે થાય પોતે ત્યાં બધા સદસ્યતા અભિયાનમાં ત્યાં આમ સેલ્ફી લઈને કહી છે કે તમે આ લિંક ખોલો ને તમે મારા સભ્ય બની જાઓ ને. અરે ભાઈ, જે કરવાનું છે એ કરો ને. પેલા અમે તમને મત આપ્યા હતા. હું મારી વાત કરું તો મેં ગઈ લોકસભામાં મોદી સાહેબ બીજી વખત વડાપ્રધાન બન્યા ને મેં ભાજપ સરકારને વોટ આપવા માટે મેં રાજકોટથી 300 કિલોમીટર 400 રૂપિયા 2 દિવસ ખર્ચી અને એને બટન દબાવ્યું હતું. પણ અમારી ભૂલ કમળનું ફૂલ એના જેવું જ છે. હું ભાજપનો મતદાતા હોવા છતાં પણ મારો ન્યાય ન મળતો હોય તો બાકીનાનો ક્યાંથી મળે? એટલે મારે એટલું જ કહેવું છે કે ભાઈ તમારે જે અભિયાન ચલાવવા ચલો, તમારે જે કરવું એ કરો, પણ જ્યારે નાગરિકોની વાત આવે, જ્યારે દેશનો વિકાસ હોય કે રાજ્યનો વિકાસ હોય, અમારા હક અધિકાર ન્યાયની લડત હોય ત્યારે તમે અમારી વાત સાંભળો. કેમ ભાઈ તમે વાત સાંભળવા માટે તૈયાર નથી? જે તમે વાયદાઓ આપો છો દર વખતે એક ગાજર લટકાવી રહ્યો છો અને ઉમેદવારોને ભટકાવો છો, ભરમાવો છો અને લટકાવો છો. એટલે આ બધું તમે ખોટી રીતે અમને અટકાવવાનું, ભરમાવાનું રહેવા દો. અમારી જે માંગ છે, અમે 10/7/2023 જ્ઞાન સહાયક તમે લાવ્યા, એના માટે અમે વિરોધ પ્રદર્શન હોય, ધરણા હોય, રેલી હોય, રચનાત્મક કારણ કે અમે ભગવાન શિવ, ભગવાન ગણપતિને, હનુમાનજીને અમે એકય ભગવાનને નથી ભાઈ કે અમે આવેદન આપવાના. હવે તમે જ અમારા ભગવાન છો, તમે જ અમારા અલ્લાહ છો, જે કયો ઈશ્વર કયો કે અલ્લાહ કહો, તમે જ છો. અમારો ન્યાય તમે આપો. અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને કહું છું, ભાઈ મેં તમને 3 દિવસ પહેલા વિડીયોના મારફતે કીધું હતું કે ગુજરાતના સરકાર, ગુજરાતના દાદા મૃદુ, મક્કમ, સંવેદનશીલ, લાગણીશીલ આ છીએ. મને પૂરો વિશ્વાસ છે કે 4 સપ્ટેમ્બરની શિક્ષણ દિનની પૂર્વ સંધ્યાએ તમે પોર્ટલ ઉપર અમારી વેબસાઇટ ઓપન કરી દેશો, પણ એ પણ તમે ન કરી. આજે ફરીથી 5 સપ્ટેમ્બર છે. આજે શિક્ષકો કાયમી શિક્ષકની ભરતી માટે અમે રોડ ઉપર ઉતર્યા છે. હજુ પણ મીડિયા મારફતે કહે છે અમારી માંગ સ્વીકારવામાં આવે. કોઈ પણ સમસ્યાનું સમાધાન ત્યારે જ શક્ય છે. એક વખત બેઠક કરો, અમારી સાથે બેઠક તમે કરો, અમારા મુદ્દાઓ સાંભળો. અને અમારા મુખ્ય મુદ્દાઓ એ જ છે કે 24,700ની તમે જે જાહેરાત કરી છે ને એ જાહેરાત સત્વરે પૂર્ણ કરવામાં આવે. એનું કારણ છે કે તમે પાછળ 2 મહિના લઈ જાઓ છો, એના લીધે અમુક મિત્રોની વય મર્યાદા નીકળી જાય છે. જે મિત્રોના સપના તૂટે છે ને એક વખત વ્યક્તિ તૂટે છે ને પછી ક્યાંયનો નથી રહેતો. તો તમે અમારા સપનાઓ સાથે રમવાનું બંધ કરો અને તમારી અંદર જો માનવતાનો એક પણ છાંટો હોય ને તો અમારી કાયમી શિક્ષકની ભરતી કરીને બતાવો. ગુજરાતનો તો વિશ્વમાં ડંકો વાગે છે, પરંતુ ગુજરાતના શિક્ષકોની જે વાસ્તવિકતાની વાત કરીએ
તેમને આંદોલન કરવા મજબૂર થવું પડે છે. તો એ ચહેરો દુનિયાને પણ બતાવવું જોઈએ કે ભાઈ અમારે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે ને. વડાપ્રધાન જે વતનથી આવતા હોય, જ્યાંથી તે પ્રધાનમંત્રી બન્યા મુખ્યમંત્રી થઈને, ત્યાં શિક્ષકોને આવું કરવું પડે. પહેલાં તો હું એટલું જ કહેવા માંગીશ કે દેશના વડાપ્રધાનને હું એટલું જ કહીશ, તમે સિંગાપુર જઈને તમે ડ્રમ વગાડશો તો દેશનો ઉદ્ધાર નહીં થાય. કાયમી શિક્ષકની ભરતી માટે અહીં રોડ છે, રોડ ઉપર શિક્ષક આવી ગયો છે અને હજુ તમે જો 2 મહિના ભરતી નહીં કરો તો અમે રોડની નીચે દટાઈ જઈએ એવી હાલત અમારી ગરીબાઈ અમે ભિખારી થઈ ગયા. એટલે દેશના વડાપ્રધાન હોય, રાજ્યના મુખ્યમંત્રી હોય કે શિક્ષણ મંત્રી હોય કે શિક્ષણ વિભાગ સાથે તમામ અધિકારીઓ સંકળાયેલા બધાને અમારી એક જ રજૂઆત છે કે અમારી કાયમી શિક્ષકની ભરતી માટે જે અમારી માંગ છે ને સ્વીકારવામાં આવે. સત્વરે આજે અમે સત્યાગ્રહ છાવણી ખાતે બેઠા છે. કુબેરભાઈ ડિંડોરે સામેથી અમને આજે પહેલી વખત એમ કીધું છે કે તમે મને મળવા આવો, હું તમારી વાત સાંભળવા માટે તૈયાર છે. બાકી એ તો એટલા પોતાની જાતને એમ સમજે છે, પોતે એક સિંહ છે એની જેવી વાત કરે. અમે સિંહ જ છે. સિંહને તો રામ રામ થઈ ગયા હતા વડોદરા. એ તો પાણી ગયા પછી ફૂડ પેકેટ વિતરણ કરવા જાય ને તો કોઈ ના લે નહીં. અને આપણા મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં બેઠીને જામનગરમાં નોટિસ કરતા હોય કેટલા ખેતરોમાં પાણી છે. અરે ભાઈ, એના માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરો. અને સાચો નેતા હોય કે મુખ્યમંત્રી એને જ કહેવાય ગ્રાઉન્ડ ઉપર જમીન ઉપર આવીને વ્યક્તિની વેદના સમજે. એટલે અમે એટલું જ કહેવા માંગીએ છીએ, તમારે જે કરવું એ કરો. સેલ્ફી પાડો, તમે સૂટ બૂટ પહેરીને આટા મારો, હેલિકોપ્ટરમાં ફરો, પ્લેનમાં ફરો, પેરાશૂટ લઈને ફરો, ગમે એમ ફરો. અમારી કાયમી શિક્ષકની ભરતી પહેલા કરો. બસ આજ અમારી માંગ છે. શિક્ષણ મંત્રી દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા છે? કંઈ પગલાં નથી લેવામાં આવ્યા. દર વખતે એમ જ કહે છે, ભાઈ તું કહીશ એમ કરીશ, મને બધી ખબર જ પડે છે. ભાઈ તમને ખબર પડે છે તો અમને ખબર પડે જ છે. એ પોતાની જાતની શિક્ષણ મંત્રી સમજે છે તો અમે ભવિષ્યના શિક્ષક સમજીએ છીએ. એટલે અમારી જે માંગ હોય, અમારી ડિમાન્ડ હોય, અમારી લાગણી માગણી વેદના જે હોય એ સરકાર સમજે તો સારું. બાકી એ જો નહીં સમજે તો અમને સમજાવી કઈ રીતે એ પણ અમે આવડે છીએ. અમે ગાંધી ચિંધ્યા માર્ગે હરેક વખતે 1 વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ. જો ગાંધીજીના માર્ગે અમારી લાગણી માંગણી વેદના નહીં સમજવામાં આવે તો અમે ભગતસિંહના માર્ગે પણ તમામ મોરચે ડંકેની ચોટ સુધી લડવા માટે અમે તૈયાર છીએ. અને અમે ઉમેદવારો હોય, આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો છેલ્લા અમને 1.5 વર્ષથી અમને સપોર્ટ મળે છે શિક્ષકોની ભરતી માટે. અને અમે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હોય કે ગુજરાત શિક્ષિત યુવા સમિતિ હેઠળ અમે આંદોલન ચલાવીએ છીએ. અવિરતપણે ચાલુ રહેશે. આજે માંગ અમારી નહીં સ્વીકારવામાં આવે તો આ છાવણીમાં અમે રાત્રિ રોકાણે હયાત કરીશું. જ્યાં સુધી ન્યાય નહીં મળે તો ત્યાં સુધી અમે રોકાશું. અમારો જીવ જો લઈ લેવા બેઠી હોય ને સરકાર તો એ લઈ લે, પણ અમે ભરતી લેવા માટે તૈયાર છે. એટલે સરકારને એટલું જ કહેશે કાયમી શિક્ષકની ભરતી કરો. બસ. ટેટ પાસ ઉમેદવારોને ગાંધીનગરમાં વિરોધ માટે ઉતરવો પડ્યો છે. શું કહેશો? કઈ રીતે જોઈ રહ્યો છે સરકારની આ આખી ઘટના? શિક્ષક દિવસની આજે કરુણતા કહી શકાય કે આજના જે ભાવિ શિક્ષકો છે એ ભાવિ શિક્ષકોને જે ખરેખર શાળામાં શોભે એ આજે સડક ઉપર આવી અને પોતાની માંગણી, પોતાની લાગણીએ વ્યક્ત કરી રહ્યા છે. એટલે આ ગુજરાત રાજ્ય સરકારની જે શિક્ષણ વ્યવસ્થાની વર્તમાન જે નગ્ન વાસ્તવિકતા છે, નગ્ન વાસ્તવિકતા દર્શાવી રહી છે કે જે વાયદા વચનો આજથી 3.5 મહિના પહેલાં એ આપવામાં આવેલા હતા એ વાયદા વચનોનું પાલન એ હજી સુધી ગુજરાત રાજ્ય સરકારે કરી નથી. આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી હોય, પ્રવક્તા મંત્રી હોય કે પછી મુખ્યમંત્રી હોય, એને આ જાહેરાત કરેલી હતી. એણે કીધું હતું કે ભાઈ પહેલાં શિક્ષણ મંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે દર 15 જૂને તમારી શિક્ષકોની ભરતી કરીએ છીએ. 15 જૂન જતી રહી, 18 જૂને જ્યારે આંદોલન કરવામાં આવે ત્યારે એવો વાયદો, એવું ગાજર લટકાવવામાં આવે કે ભાઈ અમે તો તમારી 24,700ની ભરતી કરવાના છે. એટલે નવું ગાજર, એક મોટું ગાજર લટકાવવામાં આવ્યું અને પછી એક ટાઈમ ટેબલ રજૂ કરવામાં આવ્યું કે આ ટાઈમ ટેબલ પ્રમાણે તમારી ભરતી થશે. 1 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર, 1 નવેમ્બર, 1 ડિસેમ્બર અમે તમારી ભરતી કરીશું. આજે આપણે બધા જ જાણીએ છીએ કે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ છે, હજી સુધી ભરતીઓ આવી નથી. એટલે વિદ્યાર્થીઓના સપના સાથે રમત રમી, વિદ્યાર્થીઓના આકાંક્ષાઓ સાથે રમત રમી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી એ આ સરકારની નીતિ રીતિ બની ગઈ છે. અને જોવા જઈએ ને તો આ સરકાર એ તાઇફાઓમાં વ્યસ્ત છે, અલગ અલગ કાર્યક્રમોમાં વ્યસ્ત છે. આજે ગુજરાતના તમામ નેતાઓ એ ટ્વીટ કરે છે શિક્ષક દિવસની, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો, ગુરુ મહેશ્વર. આજે એ વાત કરે છે કે ભાઈ શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય નિર્માણ ઉસકી ગોદ મેં પલતે. પણ આ શિક્ષકો આજે રોડ ઉપર ઢેડે છે, રોડ ઉપર પોતાની માંગણી રાખી રહ્યા છે. એ નથી દેખાતું. એને બસ પોતાની ટ્વિટર હેન્ડલ ઉપર અથવા તો પોતાના સોશિયલ મીડિયાના સ્ટેટસો ઉપર એ ગુજરાતની અલગ તસવીર બતાવવા માંગે છે. ખરેખર ગુજરાતની સાચી તસવીર એ આ છે. ગુજરાતનું રિયાલિટી ઓફ મોડલ એ આ છે. રિયાલિટી ઓફ ગુજરાત મોડલ એ આ જ છે કે ગુજરાતના ભાવિ શિક્ષકોને આજે રોડ ઉપર આવી અને પોતાની માંગણી, પોતાની લાગણી વ્યક્ત કરવી પડે છે. આનાથી મોટી બીજી કરુણતા શું હોઈ શકે? બાપુ, શું કારણ હોઈ શકે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી? એટલે એની પાછળ શું લાગે છે? સરકાર એક તરફ મક્કમતાની વાતો કરે છે. ખાસ કરીને જોવા જઈએ તો આખા ગુજરાતમાં ચર્ચાઓ છે ચારે કોર કે થોડું ધ્યાન રાખજો, કુંવર બન્યા છે મોર, થોડું ધ્યાન રાખજો. એ જ રીતે કાચિંડાઓ બન્યા છે નેતા
થોડું ધ્યાન રાખજો, કારણ કે આ કાચિંડા જેવા જે નેતાઓ જે છે જે વારે ઘણે પોતાનો રંગ બદલી રહ્યા છે. જે વાયદા વચનો અત્યાર સુધી આપવામાં આવ્યા હતા એ વાયદા વચનો ઉપર તો ક્યારેય ખરા ઉતર્યા જ નથી અને દરેક વખતે નવી નવી લોલીપોપ અને નવું ગાજર એ લટકાવીને આગળ મૂકી દે છે. અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે, ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત રમવી, એને ભરમાવા, ભટકાવવા, ભડકાવવા સિવાય બીજું કોઈ કામ કરતા નથી. અત્યારે પણ અમુક ઉમેદવારોને ડિટેન કરી લેવાના, અમુક ઉમેદવારો છે જેને બેસાડી રાખવાના, એમાં પણ ભાગલા પાડોને રાજકારણ નીતિ અપનાવી રહ્યા છે. ઓલા થોડા અંગ્રેજો હતા જે 1905માં બંગાળના ભાગલા પડ્યા, આ કાળા અંગ્રેજો છે જે અત્યારે વિદ્યાર્થીઓમાં કોઈને કોઈ ભાગલા પાડી અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક તિરાડ પાડી રહ્યા છે, એટલે કે એની જે એકતા છે એમાં તિરાડ પાડી રહ્યા છે. એટલે જોવા જઈએ તો કથની અને કરણીમાં જમીન આસમાનનો ફરક છે. અને ગુજરાતના શિક્ષણ મંત્રી હોય તો એ તાઇફાઓમાં વ્યસ્ત છે. પૂર જતું રહે ત્યાર પછી એ ફૂડ પેકેટનું વિતરણ કરવા જાય છે. હવે પૂર જતું રહ્યું, જ્યારે ફૂડ પેકેટની જરૂરિયાત હતી ત્યારે ફૂડ પેકેટનો એ જ્યારે જરૂરિયાત હતી ત્યારે દેવાનું આવ્યા. એટલે ગુજરાતની અને એની સાથે સાથે વડોદરાની જનતા જે છે એ સમજુ જનતા હવે એને જાકારો આપી રહી છે, દૂરથી એને રામ રામ કહી રહી છે, દૂરથી એને કહી રહી છે કે ભાઈ દૂરથી સલામ, તમે હવે નજીક ન આવતા. કારણ કે બરોડાની જનતા જાણી ગઈ છે અને એ જાણી ગઈ છે કે પોતાના વતન વિસ્તારમાં જે શિક્ષણ મંત્રી જ્યાંથી આવે છે ત્યાં 107 એવી શાળાઓ છે કે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે. હવે જે પોતાના વતનનો, પોતાના મત વિસ્તારનો ઉદ્ધાર ન કરી શકતા હોય એ ગુજરાતનો ઉદ્ધાર તો સહી રીતે કરવાના. એટલે ગુજરાતની જનતા પણ જાણી ગઈ છે કે હવે આ જ શિક્ષણ મંત્રીને કે આ જ મુખ્યમંત્રીને હવે દૂરથી સલામ કરી રહ્યા છે કે ભાઈ દૂર રહ્યો, તમે તમારા ફોટા સેશનમાં, તમે તમારા તાઇફાઓમાં એમાં વ્યસ્ત રહ્યો. અને ગઈકાલે કંઈક સદસ્યતા અભિયાન હતું, આ ભારતીય જનતા પાર્ટીમાં CR પાટીલ હોય ને બીજા મુખ્યમંત્રીને બધા ભેગા થયા હતા. તો એ સદસ્યતા અભિયાનમાં તમે જોયું હશે કે આદરણીય કુબેરભાઈ ડિંડોર એ કુંભકરણ નિંદ્રામાં પોઢી રહ્યા હતા. એટલે તમે વિચારો, એ કુંભકરણ નિંદ્રામાં પોઢે તો આપણું શિક્ષણ વ્યવસ્થા કઈ રીતે ચાલે? એટલે જ્યાં એને કાયમી ભરતી કરવા નથી, કાયમી ભરતી નથી કરવી, પણ એ જાગતા નથી. એટલે એને જગાડવા માટે આજે શિક્ષક દિવસના દિવસે 22 શિક્ષકો આજે આવ્યા છે અને 22 શિક્ષકો પોતાની વાત રજૂ કરી રહ્યા છે કે જ્યાં સુધીની માંગણી, પોતાની લાગણી અને પોતાનો જે ન્યાય છે નહીં મળે ત્યાં સુધી એ હટવાના નથી. હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે છેલ્લા 2 વર્ષથી પોતાના હક અને અધિકાર માટે લડત ચલાવી રહ્યા છે. તેમણે અનેક પ્રકારની રજૂઆતો છે, તે શિક્ષણ મંત્રી હોય, શિક્ષક સચિવ હોય, તમામ જગ્યાએ રજૂઆતો કરી છે. તેઓ અવારનવાર ગાંધીનગર ખાતે જ્યારે ધરણા પ્રદર્શન કરવા માટે આવે છે, બતાવવા માટે આવે છે કે ખરેખર ગુજરાતમાં શિક્ષકોની જરૂરિયાત છે, છતાં પણ તેમની ભરતી કરવામાં નથી આવતી હોય અને પોલીસને આગળ રાખીને જે તેમના આંદોલન હોય, તેમના ધરણા પ્રદર્શન હોય તે વિખેરી નાખવાના પ્રયાસો પણ અવારનવાર થતા હોય છે. ત્યારે આજે ફરી એકવાર સત્તાવાર નોટિફિકેશન જ્યાં સુધી જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉમેદવારો છે તેમના દ્વારા અહીંયા યાત્રી રોકાણની પણ હાલ વાત કરવામાં આવી રહી છે. ને અત્યારે એક ડેલિગેશન છે તે ઉમેદવારોનું તે શિક્ષણ મંત્રીને મળવા ગયું છે. હવે જોવાનું રહ્યું કે શિક્ષણ મંત્રીની રજૂઆત બાદ કયા પ્રકારની વાત કરવામાં આવે છે ને નોટિફિકેશન બહાર પાડવાની વાત છે શિક્ષણ મંત્રી ત્વરિત બહાર પાડે છે કે પછી આગામી દિવસોમાં ટેટ ટાટ પાસ જે આંદોલનકારીઓ છે, ઉમેદવારો છે, તેમનું આંદોલન વધુ ઉગ્ર બને છે તે આગામી સમયમાં ખબર પડશે.